भेड़ है, चना मसाला है, भूंगरा बटेका है, मकाई है, मैंगी है, शाकपूरी है, भजिया है, वड़ा है, बधी आइटम अहींया खीरवाय। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું દ્વારકા સિરીઝના 9th વ્લોગમાં। અને આજે આપણે મુલાકાત લઈશું દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા કુદરતી શાંતિ અને સૌંદર્યનું સંગમ એવા એક પરફેક્ટ ફેમિલી ડેસ્ટિનેશન શિવરાજપુર બીચની। તો મિત્રો જાણીશું તમામ ઇન્ફોર્મેશન શિવરાજપુર બીચ વિશે। વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને જો તમે દ્વારકા સિરીઝના આગળના વિડીયો ના જોયા હોય તો અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો। તો મિત્રો અહીંની જે એન્ટ્રી ટિકિટ પ્રાઇસ છે એ છે 30 રૂપીઝ પર પર્સન અને પાસે જ તમે સુંદર એવા ગાર્ડનમાંથી બીચ પર જઈ શકો છો। અને આ ગાર્ડન એરિયામાં તમને બીજી જે જનરલ ફેસિલિટીઝ છે, ડ્રિંકિંગ વોટર અને જે વોશરૂમની જે ફેસિલિટી છે એ તમને અહીંયા મળી રહેશે। મિત્રો દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે આવેલો આ શિવરાજપુર બીચ તેના સ્વચ્છ પાણી અને સફેદ રેતી માટે ફેમસ છે। તેમજ મિત્રો બીચનું જે સંચાલન છે એ ખૂબ જ સુવ્યવસ્થિત છે, કારણ કે બીચની સફાઈ જળવાઈ રહે અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેના વિવિધ પ્રયાસો અહીં કરવામાં આવે છે। અને આ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પણ મળેલું છે। મિત્રો અહીં શિવરાજપુર બીચ પર અમુક વોટર એક્ટિવિટીઝ જેવી કે બોટિંગ અને સ્કૂબા ડાઇવિંગ પણ કરાવવામાં આવે છે। સાથે જ તમે ઊંટ અને ઘોડે સવારી પણ કરી શકો છો। બીચ પાસે જ તમને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ જોવા મળશે। શું બનાવો છો? ખાડો? શિવલિંગ બનાવો, શિવલિંગ। હા, ખાડો શું બનાવવાનો? શિવલિંગ બનાવો। મિત્રો તમને અહીં શિવરાજપુર બીચ પર દરેક પ્રકારનો નાસ્તો મળી રહેશે, જેમ કે ભેળ, ચણા મસાલા, ભૂંગળા બટાકા, મકાઈ, પેટીસ, શાકપુરી, ભજીયા, વડા તેમજ નાળિયેર પાણી પણ મળી રહેશે। भेड़ है, चना मसाला है, भूंगरा बटेका है, मकाई है, मैंगी है, शाकपूरी है, भजिया है, वड़ा है, बधी आइटम अहींया खीरवाय। चना चोर गरम, चना चोर गरम, मैंगी बधी है, भजिया। हाँ, भजिया है। એના સિવાય તમને અહીં બીચ પર સેપરેટ બાથરૂમ્સ જોવા મળશે કે જ્યાં તમે મીઠા પાણીથી કે ચોખ્ખા પાણીથી નાહી શકો છો। મીઠા પાણીથી નાહવાના 20 કે 30? 20 રૂપિયા, બરાબર।
ऐसे करो ऐसे। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. અને હા મિત્રો, જો તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં સનસેટ પોઈન્ટ અને ભડકેશ્વર મહાદેવ મંદિરની વિઝિટ કરવાનું ભૂલશો નહીં. ભડકેશ્વર મહાદેવ મંદિરનો જે વિડીયો છે એ અમે અમારી ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો છે, તો તમે જઈને જોઈ શકો છો. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ.